હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પ્રકરણ 3 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ત્રીજું ચેપ્ટર અમારી કામધેનુ, જે આપણે વાત થઈ હતી બોડી ગાય। પ્રશ્ન એક, એકમમાંથી સ્થાનિક ભાષાના શબ્દો શોધીને લખો। તો બોડી, ખરેરો, ટંકે, બાફણો, આંચળ, ઉબેલ, વાડકી, વંશવેલો, દોહવા અને ચાંદલો। પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ લખો। દૂધમાંથી તો કે દહીં, બરફમાંથી તો કે પાણી, છાશમાંથી માખણ, ઘીમાંથી સુખડી, ઘઉંના લોટમાંથી રોટલી, દહીંમાંથી છાશ, માખણમાંથી ઘી, ચણાના લોટમાંથી ભજીયા। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 7ના સરસ મજાના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો વિડીયો લેક્ચર તમને મળી જશે, જેમાં જુદા જુદા શિક્ષકો દ્વારા સરસ રીતે સમજાવ્યા છે। અને ખાસ પરીક્ષાના સમયે વિદ્યાર્થી મિત્રોની એક જ માંગ હોય છે, પરીક્ષાના પેપરો સોલ્યુશન સાથેના। તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વ અધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમામ પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ તમારે પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો નિહાળી શકશો। ન ખ્યાલ આવે તો કોઈ ભણે ગણે વ્યક્તિની મદદ લેવી। પ્રશ્ન 3, વાક્યો સામે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરી લખો। પોતાના દેશમાં બનેલું સ્વદેશી, પોતાના પર કાબુ ધરાવતા હોય સ્વનિયંત્રણ, પોતે જ કમાતા હોય સ્વરોજગારી, હું મારી સુરક્ષા કરી શકું છું સ્વરક્ષણ, આજે મેં પરીક્ષા આપી સ્વમૂલ્યાંકન, મેં મારી જાતને ઉગારી લીધી સ્વ બચાવ। પ્રશ્ન 4, કૌંસમાંથી પસંદ કરી વાક્યો સામે બંધ બેસતો શબ્દ બોક્સમાં લખો। ગાય કે પશુઓને સુકાયા પલાળીને આપવામાં આવતા બાજરી, ચણા, ચંદઈ, લીમડાની છાલ, તુલસી, ગિલોય વગેરેને ખૂબ ઉકાળીને ઠંડો કરીને પીવાથી શરદી તાવ મટે છે કાવો। કાચી કેરીને છોલીને ગોળ નાખીને બનાવેલું શરબત બાફલો। ચકલીઓ કે પક્ષીઓને આપવામાં આવતા અનાજના દાણા ચણ। ચોખા ચણાની દાળના લોટનું ખીરું બનાવીને આથો લાવીને બને છે તે હાંડવો। ઘણા બધા શાકભાજીઓને વરાળથી પકાવીને બનાવતી વાનગી વરાળિયું। લોટ શેકીને ગોળ નાખીને ગરમ કરેલું પાતળું પીણું રાબ। 7 પ્રકારના અનાજ કઠોળ બાફીને બનાવતી વાનગી ખીચડો। આયુર્વેદિક વસ્તુઓ જેવી કે ફુદીનો, સંચળ, બલદાણા, આદુ, લીંબુ કાઢીને બનાવવામાં આવતું પીણું કાશ્મીર તથા જૂનાગઢમાં પ્રખ્યાત છે કાઢો। ઘઉંના પોક અને ગોળમાંથી બનાવતી વાનગી જાદરિયું। શાકભાજીને ઘટ પ્રવાહી બને ત્યાં સુધી ઉકાળી બનતી વાનગી ઘૂંટો। કૌંસમાંથી શબ્દ શોધી તે શબ્દનો વિરોધી અર્થ ધરાવતી વાક્ય રચના કરો, જેમ કે સફળ, જન્મ, નિયમિત, જય, લોક, હક, ક્ષણિક, વેળા। બરાબર? તો આવી રીતે જન્મ, મૃત્યુ, વૃદ્ધ દાદાનું મૃત્યુ સહજ ભૂલાતું નથી। સફળ, નિષ્ફળ, જો પ્રયાસ ન કરો તો નિષ્ફળતા મળે છે। નિયમિત, અનિયમિત, અનિયમિત જીવનશૈલી આરોગ્ય માટે હાનિકારક છે। વેળા, કવેળા, રમેશ દરરોજ કવેળા ઘરેથી નીકળે છે તેથી બસ ચૂકી જાય છે। ક્ષણિક, લાંબુ, લાંબુ આયોજન સફળતાની ચાવી છે। ઇષ્ટ, અનિષ્ટ, અનિષ્ટ સંબંધો છોડવા જરૂરી છે। શોક, આનંદ, પરીક્ષામાં પ્રથમ આવ્યાથી ખૂબ આનંદ થયો શોક। કોલાહલ, શાંત, ભવ્ય મંદિરના પ્રાંગણમાં શાંતિ છવાયેલી હતી શોષણ, દયાળુ, તો અહીંયા પાછું બીજું બને છે શોષણ, જો આવી રીતે દયાળુ માણસ હંમેશા અન્યના દુઃખમાં સહભાગી બને છે। જય, પરાજય, નિષ્ફળ પ્રયાસો પછી પણ તેને પરાજય સ્વીકારવો ન પડ્યો। રેખાંકિત કરેલા શબ્દોના અલગ અલગ અર્થ થાય છે, જે કૌંસમાંથી શોધીને ઉદાહરણ મુજબ તમારે બોક્સમાં લખવાના છે। કૃષ્ણ યોગી રેજો અંતરમાં, અંતર એટલે હૃદય। કમળાપુરથી ગાંધીનગરનું અંતર 200 કિલોમીટર દૂર છે, અંતર રસ્તાની લંબાઈ। પૂજા દાદાની કાપડની પેઢી હતી, વેપારીની દુકાન। બોડી ગાયની ત્રીજી પેઢીની વાછડીનું નામ રમલી હતું, વંશ વારસો। માની મમતાનો કોઈ પાર હોતો નથી, પ્રેમ। કઠિયારાની દીકરીનું નામ મમતા હતું, છોકરીનું નામ। શાકમાં મીઠું ઓછું હોય તો મજા આવે નહીં, નમક। અરે આ તરબૂચ તો બહુ જ મીઠું છે, ગળપણ। વેપારમાં આ વખતે બહુ ખોટ આવી, નુકસાન। આવો આવો તમારી જ ખોટ હતી, ઉણપ। ખેડૂત પોતાના ખેતરમાં ખાતર ભરી ખેતી કરે છે, ખેતરનું પોષક દ્રવ્ય। લૂંટારાઓએ ખેતરના શેઠના ઘરમાં ખાતર પાડ્યું, લૂંટ ચલાવી।
બોડી ગાયને બા રોજ લીલો ચારો ખવડાવે, સુકાયેલ ન હોય તેવો લીલો. પોપટનો લીલો રંગ કેવો સુંદર હોય છે, એક રંગ, કલર. પ્રશ્ન 7, આપેલા વાક્યમાં શબ્દો આડાઅવળા થઈ ગયા છે, તેને ફરીથી સાચી રીતે ગોઠવીને લખો. પહેલું, ગામની સ્ત્રીઓ વટ સાવિત્રી દિવસે પીપળાનું પૂજન કરે છે. મારા અભ્યાસ પૂરો થયો અને મને નોકરી મળી ગઈ. ગાયના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. સંક્રાંતિના દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવે. ખરું ખોટું? કાઠિયાવાડી ગાયનું નામ બોડી પાડેલું. ખરું. બોડી ગાય કુટુંબની ખરેખર કામધેનુ હતી. ખરું. સારા નરસા પ્રસંગે લોકો બોડીનું દૂધ લેવા આવતા. ખોટું. બોડી ગાય બીમાર થવાથી મરી ગઈ હતી. ખોટું. વટ સાવિત્રીના દિવસે ગામની સ્ત્રીઓ પીપળાનું પૂજન કરે છે. ખરું. શબ્દ ઉદાહરણ મુજબ શબ્દનો અર્થ જાણો અને વિરોધી શબ્દ લખો. ખાવાના સાંસા અને દોમદોમ સાહેબી. સાંસા એટલે ગરીબ અને દોમદોમ સાહેબી એટલે અમીર. માલિકીની વસ્તુ અને બીજાની વસ્તુ, પોતાનું અને પારકું. અડીને આવેલું અને ખૂબ આગું, નજીક દૂર. હમણાં જ રાંધેલું અને ગઈકાલે રાંધેલું, તાજું અને વાસી. 5 વર્ષે મળ્યા તો ઓળખી ગયા અને કાલનું વાંચેલું ભૂલી જવાયું. સ્મરણ વિસ્મરણ. પ્રશ્ન 10, પ્રશ્નના જવાબ લખો. પહેલું, બોડી ગાયને કામધેનુ શા માટે કહી છે? તો બોડી ગાયના દૂધને વેચવાથી મહિને 25 રૂપિયા આવતા હતા. આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયને શા માટે યાદ કરતા હતા? સારા કે નરસા પ્રસંગે લોકોને બોડી ગાયના છાણ અને મૂત્રની જરૂર પડતી, માટે સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયને યાદ કરતા. ખેતર વેચાઈ ગયું ત્યારે તેનું કુટુંબ બોડી ગાય પર જ નભતું એવું કેમ કહ્યું હશે? તો ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાયના દૂધથી મળતા પૈસાથી જ ઘર ચાલતું, કુટુંબનું નભવાનું માત્ર બોડી ગાય પર જ નિર્ભર હતું માટે. બોડી ગાય કુટુંબનું કોઈ પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવી છે એવું લેખકને કેમ લાગે છે? તો કસોટીના સમયમાં બોડી ગાયે દૂધ આપીને પરિવારનો સહારો બની હતી, માટે લેખકને લાગ્યું કે એ પૂર્વજન્મનું ઋણ અદા કરવા જ આવી હશે. બોડી ગાયના સ્વભાવની શી વિશેષતા હતી? બોડી ગાય શાંત, સહનશીલ, પ્રેમાળ અને સમજદાર સ્વભાવની હતી. એ સ્વચ્છતા પ્રેમી હતી અને ગંદામાં કદી બેસતી કે ખાતી નહીં. પ્રશ્ન 11, કોઈ પ્રાણી સાથેની તમારી દોસ્તી વિશે લખો. મારી એક પાળેલી બિલાડી છે, તેનું નામ છે મિની. તે ખૂબ જ નાની હતી ત્યારે મને રસ્તેથી મળી હતી. હું એને ઘેર લાવ્યો અને આજ સુધી મારી મિની મારી સૌથી સારી દોસ્ત છે. મિની મારી સાથે રમે, મારી પાસે બેસે અને હું દુઃખી હોઉં ત્યારે મારી સાથે રમે. સવારે મિની મારી પાસે મ્યાઉ કરીને મને જગાડે. જ્યારે હું ભણું છું ત્યારે મારી પાસે બેસી જાય. તે મારા પરિવારનો એક ભાગ છે. મને એવું લાગે છે કે મિની મારી વાતો સમજે છે અને ક્યારેક જવાબ પણ આપે એવું. મિની મારી માટે માત્ર એક પાળેલું પ્રાણી નથી, પણ એક સાચી દોસ્ત છે, જે મને પ્રેમ આપે, સમજે અને ખુશ રાખે છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું. તમને કંઈ પણ ભૂલ દેખાતી હોય તો ચોક્કસથી કમેન્ટ કરો. આવા વિડીયો જોતા હોય તો બી કમેન્ટ કરો, વિડીયો લાઇક કરો અને તમારા મિત્રો દોસ્તોને જાણ કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.